સાબરકાંઠાના નેશનલ હાઈવે 48 પર ફિલ્મી દ્રશ્ય દારૂ ભરેલ કારે સર્જ્યો અકસ્માત, 2 શખ્સો ઝડપાયા। સાબરકાંઠાના નેશનલ હાઈવે 48 પર ગઈકાલ મોડી રાત્રે ફિલ્મી દ્રશ્ય સર્જાયા હતા। પ્રાંતિજથી વિજાપુર તરફ જઈ રહેલી એક દારૂ ભરેલ કારનો પોલીસે પીછો કર્યો, જેના પગલે કાર ચાલકે ભયજનક રીતે વાહન હંકારી પોગલો ઓવરબ્રિજ પાસે અને કારને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો। સાબરકાંઠા જિલ્લાના નેશનલ હાઈવે 48 પરથી દારૂનો મોટો જથ્થો લઈ એક કાર પસાર થઈ રહી હોવાની બાતમી પોલીસને મળી। બાતમી આધારે પોલીસે પ્રાંતિજ નજીક કારને અટકાવવા માટે કોર્ડન કરી હતી। જોકે પોલીસે જોઈ કાર ચાલકે અટકવાના બદલે યુટર્ન મારી પૂરપાટ ઝડપે કાર ભગાવી મૂકી। પોલીસે પણ તુરંત દારૂ ભરેલ કારનો પીછો શરૂ કર્યો। પોલીસથી બચવા માટે કાર ચાલકે બેફામ રીતે કાર હંકારતા પોગલું ઓવરબ્રિજ નજીક અન્ય એક કાર સાથે ભયંકર અકસ્માત સર્જ્યો। અકસ્માત થતાં જ કાર સ્થળ પર જ રોકાઈ। પોલીસે તુરંત જ ઘટના સ્થળે પહોંચી કાર ચાલક અને તેની સાથેના અન્ય એક વ્યક્તિની અટકાયત કરી લીધી। કારની તલાશી લેતા તેમાંથી મોટી સંખ્યામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે અકસ્માત સર્જી ભાગવાનો પ્રયાસ કરનાર બંને શખ્સોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને કાર તેમજ દારૂના જથ્થાને જપ્ત કરી આ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં લઈ જવાનો હતો તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા।